પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 27મી તારીખ. આ સંદેશ સાંભળા તમારા પરિવાર માટે વિશે પ્રાર્થના કરું છું. પ્રભુ તમારા કુટુંબ પર એમને પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે, સારી તંદુરસ્ત બક્ષે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. લોકનો ગ્રંથ 21મો અધ્યાય 12થી 19મી કલમ સુધી. ઈસુએ કહ્યું, એ બધું થાય તે પહેલાં લોકો તમને પકડશે, સતાવશે, સભાગૃહને હવાલે કરશે, ખેતમાં પૂરશે. મારા નામને કારણે તમને રાજાઓ અને સુબાઓ આગળ ઘસડી જવામાં આવશે. એ માટે તમારે માટે મારે વિશેની શ્રદ્ધા વ્યક્ત કરવાની તક હશે. પોતાનો બચાવ પહેલાંથી વિચારીને ના રાખવાનો મનથી નિશ્ચય કરો, કારણ હું તમને એવી વાણી અને બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી કે તેનો સામનો કે ખંડન કરી શકશે નહીં. તમારા મા બાપ અને ભાઈઓ સગાઓ સુદ્ધા તમને છેદ દેશે. તમારામાંના કેટલાકને વધ કરવામાં આવશે અને મારા નામને કારણે સૌ કોઈ તમારો દ્વેષ કરશે, પણ તમારા માથાનો એક વાળે વાંગો નહીં થાય. મક્ખમ રહેશો તો સાચું જીવન પામશો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મોલ ભાઈતા બહેનો, મનન ચિંતનમાં આગળ વધતા પહેલાં અને અનુસંધાનમાં યાકોબ શું કહે છે, એક જ વાક્ય છે. યાકોબના પત્રમાં પહેલા અધ્યાયમાં 12મી કલમમાં યાકોબ કહે છે, કસોટીમાં જે ટકી રહે છે તે માણસ પરમ સુખી છે, કારણ કસોટીમાંથી પાર ઉતર્યા પછી ઈશ્વર તેને ઇનામમાં જીવન આપશે, જે આપવાનું તેણે પોતાના ભક્તોને વચન આપેલું છે. અને એવી જ રીતે અનુસંહિતાના ગ્રંથમાં 21મો અધ્યાયમાં બાઇબલ જઈને વાંચો, 6ઠ્ઠી કલમમાં પુનર્નિયમમાં અને અનુસંહિતા કહેવાય 21 અને 6ઠ્ઠી, બળવાન થજે, બહાદુર બનજે, તેમનાથી ગભરાશ નહીં, બીશો નહીં, કારણ તમારો ઈશ્વર પ્રભુ પોતે તમારી સાથે આવે છે. તે તેમને છે નહીં દે કે રેડા નહીં મૂકે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરની શ્રદ્ધાના લીધે પ્રભુ પોતે અગાઉથી ચેતવણી આપી. પણ નવાઈની વાત છે કે પ્રભુ ઈસુ કીધું, જો તમે મારા અન્યાય બનશો, તમને આ બધું થવાનું. અને છતાં દિવસે ને દિવસે પ્રભુ ઈસુ ઉપરની શ્રદ્ધામાં લોકો વધતા રહ્યા. નવાઈની વાત, અદ્ભુત વાત છે. પ્રભુ પોતે કહે છે, મારા નામને કારણે સત્તામણી થશે. પ્રભુએ જે કહ્યું એ પ્રમાણે થાય છે. અને સાથે સાથે પ્રભુ કહે છે, એ સમયમાં તમને જ્ઞાન આપવામાં આવશે અને દ્રઢતા આપવામાં આવશે અને હિંમત આપવામાં આવશે. હા ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, જ્યારે સત્તામણી થાય ત્યારે આપણે એકલા નથી, આપણો પ્રભુ આપણી સાથે છે. આજે ધર્મસભામાં અને આજે પણ દુનિયાના ઘણી બધી જગ્યામાં આજે પણ થાય છે. પણ પ્રભુ જે કહે છે એ પ્રમાણે હંમેશા રહે છે. જ્યાં જ્યાં સત્તામણી થઈ ત્યાં પ્રભુ ઈસુના ભક્તો, પ્રભુ ઈસુના અનુયાયીઓ વધતા ગયા છે. ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, જે પ્રેષિતોના ચરિત્રમાં આપણે જોઈએ છીએ, જે સત્તામણી ચાલતી હતી એ બધું બતાવે છે. પ્રેષિતો ઉપર, પાઉલ ઉપર, પીટર અને બીજા શિષ્યને બધા વરિષ્ઠ સભામાં બોલવામાં પ્રશ્ન પૂછવામાં આવે છે, પણ એમની હિંમત જોઈ એમને નવાઈ લાગી. કારણ તો આ લોકો અભણ હતા, ડરપોક હતા, નાસી જતા હતા. અને પણ પ્રભુ ઈસુના પુનરુત્થાન પછી એમનામાં એટલું બધું હિંમત કે સામાવાળે નવાઈ લાગી. આટલી બધી હિંમત, આટલી બધી નિડરતા આ લોકોમાં આવ્યું ક્યાં, તેમ કરીને એમને પોતે નવાઈ લાગે છે. અને એવી રીતે પિતર પણ બધાને પ્રોત્સાહન આપે છે. બાઇબલના છેલ્લો ગ્રંથ જે દર્શન કે પ્રગટીકરણ હોય, એ લોકોને આશા આપવા માટે અને પ્રોત્સાહન આપવા માટે અને ભવિષ્યમાં આપણે કેવું જીવન અપનાવવાનું છે એ બાબતમાં એ દર્શન ગ્રંથ હોય, પ્રગટીકરણ, એમને ખરેખર હિંમત આપવામાં આવતા હતા. હા ખ્રિસ્તમાં ભાઈતા બહેનો, સ્તફાન એટલા પ્રથમ સહિત નવા અને પછી નિડરતાપૂર્વક સાક્ષી આપે છે.
લોકોને જીવન મહત્ત્વ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરની શ્રદ્ધા મહત્ત્વનું છે એમ કરીને એટલા હિંમતપૂર્વક અને ત્યાર પછી સ્તફાનનું જીવન જોઈ, સ્તફાનની શહાદત જોઈ અને ઘણા બધા ખ્રિસ્ત થયા હતા. ખ્રિસ્તમાં ભાઈ તબેનો ત્યારે નહીં, આજે પણ ઘણા બધા દેશમાં એમ કહેવામાં આવે છે, અમુક વર્ષ પહેલાં બિસ્માર્ક કરીને રશિયામાં એક માણસ એક ચર્ચ તોડતો હતો, ક્રોસ તોડતો હતો અને શેતાન ત્યાં આવીને પૂછે છે, તું શું કરે છે? અને બિસ્માર્ક કહે છે, આ ખ્રિસ્તી ધર્મ નાશ કરું છું. શેતાને કહ્યું, 2000 વર્ષથી હું પણ કરું છું, મારાથી ના થઈ શકે, તું શું કરવાનો? એમ કરીને શેતાન બિસ્માર્કને કહ્યું હતું. હા ખ્રિસ્તમાં હવે દહીં તબેનો આપણે પણ આ પ્રભુ ઈસુના વચન સાંભળી પ્રભુ ઈસુની શ્રદ્ધામાં, વિશ્વાસમાં દ્રઢ રહીએ અને પ્રભુ જે વચન આપે છે એ પ્રમાણે આપણે શાશ્વત જીવનમાં, જે લોકો મારી નાખે છે માત્ર જીવન લઈ શકે છે વધારે કંઈ, પણ આત્મા એ અમર રહેશે, આત્મા એ શાશ્વત જીવન ચોક્કસ પ્રાપ્ત થશે એમ કરીને શાસ્ત્ર પાઠ આપણે હિંમત અને શક્તિ આપે છે. હા ખ્રિસ્તમાં ભાઈ તબેનો આજના શુભ સંદેશ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈસુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખવા મદદ તરફ થયા હોય આ દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા પાર્ટી પણ ફોરવર્ડ કરજો. એક બાબત, જ્યાં સત્તામણી અને ત્યાં પ્રભુનું નામ વધારે, પ્રભુનો મહિમા વધારે થાય છે. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ પર ઉતરો. બોલો દિવ્ય દયાનો જય.